નમસ્કાર દર્શક મિત્રો, સોનલની સફારીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે રાજસ્થાન પરિવાર ગણપતિ વડોદરાના દર્શન કરીશું। મિત્રો, આ ગણપતિ ખૂબ જ અનોખા છે અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે, તો ચાલો આજે આપણે તેના દર્શન કરીએ। મિત્રો, આ ગણપતિજીને સમુદ્ર મંથનની થીમ ઉપર બનાવવામાં આવેલ છે। તો આપણે જે પણ નિહાળી રહ્યા છીએ તે સંપૂર્ણ સમુદ્ર મંથનનો નજારો છે। મિત્રો, સમુદ્ર મંથન વખતે 14 રત્ન પ્રાપ્ત થયા હતા, તો તે પણ અહીં દર્શાવવામાં આવેલ છે અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે। તો ચાલો મિત્રો, આપણે આગળ નિહાળીએ। ધન્વંતરી દેવ છે કે જે સંપત્તિના દાતા છે। પાંચજન્ય શંખ છે કે જે ભગવાન વિષ્ણુએ રાખેલો। ચંદ્રમા નીકળેલા મિત્રો કે જે રાત્રિની અંદર શીતળતા અને પ્રકાશ આપવા માટે આકાશની અંદર છે। એરાવત હાથી, ત્યાર પછી હલાહાલ વિષ નીકળેલું તે છે મિત્રો, જે ભગવાન શિવ પી રહ્યા છે। પારિજાતનું વૃક્ષ છે મિત્રો। કૌતુક મણિ છે કે જે ભગવાન વિષ્ણુએ રાખેલ છે મિત્રો। રંભા અપ્સરા જે સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા। ત્યારબાદ આવે છે માતા લક્ષ્મી, જે વૈભવના દેવી છે। ધનલક્ષ્મી, કામધેનુ ગાય। મિત્રો, સમુદ્ર મંથનમાંથી જે 14 રત્ન નીકળ્યા હતા તેની અંદર કાલકૂટ વિષ, કામધેનુ ગાય, ઉચ્ચેશ્વા ઘોડો, એરાવત હાથી, કૌસ્તુક મણિ, કલ્પવૃક્ષ, રંભા અપ્સરા, દેવી લક્ષ્મીજી, વાળુન દેવી, ચંદ્રમા, પારિજાત વૃક્ષ, પંચજન્ય શંખ, ધન્વંતરી અને અમૃતનો સમાવેશ થાય છે મિત્રો। મિત્રો, આપ જે નિહાળી રહ્યા છો તે છે સમુદ્ર મંથન। વાસુકી નાગ દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે અને મંદરાચલ પર્વતને એક વલોણા તરીકે ઉપયોગ થયો હતો। મિત્રો, વિડીયો ગમે તો કમેન્ટમાં જણાવજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।